કાલે છે તમારે ગણિતની પરીક્ષા, મેથ્સની એક્ઝામ છે. હું સમજી શકું છું કે તમને અંદરથી થોડો ઘણો ડર હશે કે સર અગેન અમે એટેમ્પ્ટ આપીએ છીએ, પાસ થઈશું કે ફેલ થઈશું. તો બાળકો ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. તમને બહુ સિમ્પલ અને સરળ સલાહ આપું છું. પહેલાં જે 24 માર્કના MCQ છે એ બધા જ એટેન્ડ કરજો. એમાં ભલે ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, દરેક વસ્તુ તમારે એટેન્ડ કરવાની છે. એના પછી તમે તરત લઈ લેજો સેક્શન ડી, જેમાં પ્રમેય એટલે કે થિયરમ, પછી ચેપ્ટર નંબર 13, 14 અને 5 ચેપ્ટરના જેટલા પણ ક્વેશ્ચન છે એ બધાને તમે સરસ રીતે એટેન્ડ કરજો. અને ખાસ મારે તમને એ જણાવવું છે કે જો ફેલ ના થવું હોય તો પેપરમાં તમને સૂત્ર આવડે છે તો સૂત્ર લખી નાખો, એની વેલ્યુ ફાવે છે તો વેલ્યુ લખી નાખો. ક્યાંય તે બાળકો કંઈ જ કોરું ના મૂકો. કોરું મૂકશો તો ટીચર્સને કંઈક માર્ક્સ આપવા હશે તો કઈ રીતે આપશે વિચારો તમે. તો આ એટલા માટે તમને છેલ્લે અને લાસ્ટ વિડીયો આપું છું કે આ વિડીયો જોઈને તમે જશો તો અચૂકથી કંઈક ને કંઈક 2-5 માર્ક્સની તમને હેલ્પ થશે, સમજણ મળશે, હિંમત મળશે. હું સમજી શકું છું કે તમે અત્યારે જે પરિસ્થિતિમાં હશો, અત્યારે જે ગભરાતા હશો, કેમ કે બીજી વખત એટેમ્પ્ટ આપવો ફેલ થઈને એ પણ કોઈ નાની મોટી વાત નથી. પણ ખાસ કરીને તમારે હિંમત રાખીને એક્ઝામ આપવાની છે. સારી તૈયારી કરી હશે બીજી વખત અને કોઈ પણ પ્રશ્ન છોડવાનો નથી. મળીએ છીએ કાલ તમારી એક્ઝામ પૂરી થાય એટલે સોલ્યુશન સાથે. ત્યાં સુધી બાળકો ઓલ ધ બેસ્ટ.